છે ત્યારે ભક્તિ કહે છે કે આપ તો સર્વવિદ છો, પરમાત્માના હૃદયમાં જ રહો છો. આપ નક્કી આ મારા બે પુત્રોને ફરીથી સજીવન કરી શકશો. મૂર્છિત પડ્યા છે અને વૃદ્ધાવસ્થા અકાળે આવી ગઈ છે. તેઓએ જે પોતાનું કર્મ કરવું જોઈએ, સ્વધર્મ, સ્વભાવયુક્ત કર્મ, એ કરી શકતા નથી અને તેઓ એ ધર્મ કરી શકતા નથી. એટલે મારું ધ્યાન ક્યાં છે? મારું ધ્યાન મારા પુત્રમાં છે, માટે હું પણ મારું કર્મ કરી શકતી નથી. આ બરાબર ધ્યાન રાખજો. વર્ષોથી આપણે પણ ભક્તિ કરીએ છીએ, પરમાત્માને પોકારીએ છીએ, કઈ ખોટું નથી, પણ ભક્તિ કરીએ છીએ એટલો પ્રતિસાદ કેમ નથી મળતો? તકલીફ ક્યાં છે? ભક્તિનું ધ્યાન ક્યાં છે? અત્યારે જ્ઞાન વૃદ્ધ છે, જ્ઞાન એનું કર્મ નથી કરી રહ્યું, વૈરાગ્ય સવર નથી, માટે ક્યાંક ક્યાંક ભક્તિ ઓછી પડે છે, ઉણપ પડે છે. ભક્તિના પ્રકાર બદલી આપણે શું કરીએ છીએ કે ભક્તિ બરાબર ચાલે નહીં તો પ્રકાર બદલી નાખીએ છીએ, દેવી દેવતા બદલી નાખીએ છીએ, રીત બદલી નાખીએ છીએ. એ કશું કરવાની જરૂર નથી. ભક્તિને પુષ્ટિ કોણ આપે છે? ભાઈ જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટિ આપે છે. એની ઈલાજ કરો, દર્દ પ્રમાણે ઈલાજ કરો. ઈલાજ ખોટો કરીએ છીએ અને માટે ભક્તિજી સ્વયં નારદજી પાસે ઈલાજ માંગે છે. એમ આપણી અંદર જે પરમાત્માની ભક્તિ છે, આપણે તો અહીંયા જાણી ગયા, ઈલાજ માંગવો પણ નથી પડ્યો. જાણી ગયા કે જ્ઞાન અને વૈરાગ્યને જ પુષ્ટ કરવાના છે. તો હે નારદજી, આપ કોઈ ઉપાય કરો. નારદજીએ જેટલું પોતે શાસ્ત્ર જાણતા હતા, ચારે ચાર વેદ એનું ગાન કર્યું, સમગ્ર ઉપાસનાઓ એને અર્પણ કરી, સમગ્ર તીર્થયાત્રા કરી અને તીર્થયાત્રાનું જેટલું પુણ્ય હતું એ જ્ઞાન અને વૈરાગ્યને આપ્યું. ગીતાના શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હવે જ્યારે વેદ ઘોષ થતો હતો, સામગાન થતો હતો, ત્યારે થોડા થોડા તેઓ જાગતા, થોડી આંખો ખોલતા અને પછી પાછા મૂર્છિત થઈ જતા. એટલે નારદજીને આશ્ચર્ય થયું કે સમગ્ર વેદ ઘોષ, શ્રીમદ ભગવદ ગીતાના પુણ્ય શ્લોક, સમગ્ર તીર્થનું પુણ્ય, સમગ્ર ઉપાસનાઓ આ જ્ઞાન અને વૈરાગ્યને કેમ જગાડી નથી શકતા? હવે ઉપાય શું જ્ઞાન અને વૈરાગ્યનો? અને ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને તેઓને એવું થાય છે કે હું બદ્રિકાશ્રમ જઈને તપ કરું અને નીકળી પડે છે. પણ જતા જતા વિશાલા નગરીમાં તેઓ સનત કુમારજીને મળે છે. આ સનત કુમારજી એટલે સનત, સનક, સનંદન અને સનાતન, પરમાત્માના સાક્ષાત અવતાર. આ સનત કુમાર ઋષિ કુમારોને મળે છે. ખૂબ ખિન્ન મન હોય છે એટલે ઋષિ કુમાર પૂછે છે કે આપની આ ખિન્નતાનું કારણ શું છે? હવે હું આપને આ જ પ્રસંગ ઉપનિષદમાં બતાવું છું. છાંદોગ્ય ઉપનિષદમાં આ જ વાત આવે છે. નારદજી ગુરુ સનત કુમારને મળે છે અને કહે છે, સોહમ ભગવો શોચામી તન્મા ભગવન શોકસ્તપારમ તારયિતુમ ઇતિ. હે પરમાત્મા, હું શોક કરું છું, મને આ શોકની પાર લઈ જાઓ. સોહમ ભગવો મંત્રવિદેવાસ્મિ નાત્મવિત. હું મંત્રવિદ છું, સમગ્ર મંત્રોને જાણું છું, હું આત્મવિદ નથી, હું મને જાણતો નથી. આ જ વાત આવે છે ઉપનિષદો. તે વખતે સનત કુમાર ઉપદેશ આપતી વખતે કહે છે, તરતી શોકમ આત્મવિદ. આ માત્ર સ્મરણમાં રાખજો. નારદજી ઉપસન્ન થયા છે. સનત કુમારજી પૂછે છે, આપના શોકનું કારણ શું? નારદજી બધી જ વિગત બતાવે છે. ત્યારે સનત કુમારજી જે ઉપાય આપે છે, આપણે પોતે આપણી બુદ્ધિથી નક્કી કરીએ કે ગુરુ શિષ્ય એક જ છે, ત્યાં પણ અને અહીં પણ એક જ ગુરુ બે પ્રકારે જ્ઞાન ન આપી શકે. એક જ ગુરુ એક જ સરખા પ્રશ્નના બે વિરોધાભાસી ઉત્તર ન આપી શકે. એક જ ગુરુ બે પ્રકારના જ્ઞાનને ઉત્પન્ન ન કરી શકે. અને સનત કુમારજીએ ઉત્તર આપ્યો કે શ્રીમદ ભાગવત મહાપુરાણના પારાયણ વગર, શ્રવણ વગર,
જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર કોઈ કાળે શક્ય નથી. અને ત્યાં કહ્યું તરતી શોકમ આત્મવિદ, એટલે આત્મવિદ થવાનો શ્રેષ્ઠ સુગમ માર્ગ એક જ ગુરુથી, અહીંયા પણ સનત કુમારજી ને અહીંયા પણ સનત કુમારજી, એક જ ગુરુએ જે ઉપદેશ આપ્યો એનો તત્વાર્થ, ગૂઢાર્થ, ગર્ભાર્થ આ જ છે. આ જ આત્મજ્ઞાન છે જેનાથી શોકનું તરણ થઈ જાય છે. અને એ જ આત્મજ્ઞાન છે શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ. નારદજીએ કહ્યું કે જો એવું જ હોય તો આપનાથી શ્રેષ્ઠ વક્તા બીજો કોણ? માટે સનત કુમારજીના કહેવા પ્રમાણે હરિદ્વારમાં આનંદ ઘાટ પાસે કથાનું સુંદર આયોજન થાય છે. સમગ્ર ઋષિગણ, દેવર્ષિઓ બધા ત્યાં પધારે છે. ભક્તિજી પણ પોતાના 2 પુત્રોને લઈને ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. સનત કુમારજી ઉપદેશ આપે છે, પરમાત્માના યશ, કીર્તિ, જ્ઞાન નું વર્ણન કરે છે, પરમાત્માના સગુણ અને નિર્ગુણ રૂપનું યથાર્થ દર્શન કરાવે છે. અને કંઈક એવું બને છે કે જ્ઞાન અને વૈરાગ્ય જાગી જાય છે. એટલું જ નહીં, પોતાની તરુણાવસ્થા પણ પ્રાપ્ત કરે છે. અને ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય માટે જે ચિંતા કરતા હતા, ચિંતાથી સદંતર મુક્ત થઈને પરમાત્મા જે છે, જે મુક્તિ જે છે, એ મુક્તિમય જે પરમાત્મા છે એના જ વિચારમાં લાગી જાય છે. ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય સબળ અને સઘન